તો આજે અમે ચાલુ કરી દીધું સ્ટોપ એન્ડ પાર્ટી રમવાનું અને યશભાઈ નિયમો સમજાવે છે. પછી પકડી લીધું ને યશભાઈ નો દાવ આવી ગયો. પછી આપણે તો સંતાઈ ગયા અને મારી જોડે પાર્થભાઈ હતા જે તમને નહીં દેખાય કારણ કે લાઈટ ઓછી હતી. હું પહેલો પકડાઈ ગયો. પછી પાર્થભાઈ, શક્તિભાઈ અને ઋતિકભાઈ પણ પકડાઈ ગયા અને આ જોવો લંગડો બારીમાંથી કૂદીને આવ્યો. પછી હું દાવ લેવા જતો રહ્યો અને આવી ગયો હાથમાં પહેલો બકરો, આ બીજો બકરો, આ ત્રીજો બકરો, આ ચોથો બકરો અને આ આવી ગયો છેલ્લો ને પાંચમો બકરો. હવે આવી ગયો પાર્થભાઈ નો દાવ અને યશભાઈ તો આ એક ગલીમાં લઈને આવી ગયા. પછી આ ભાઈની પાર્ટી થઈ ગઈ તો પાછો દાવ આવી ગયો. પછી અમે બધા કોઈના ઘરમાં ઘૂસી ગયા અને બધા પકડાઈ ગયા. અને હવે આવી ગયો ઋતિકભાઈ નો દાવ. એમણે બધાને પકડી લીધા અને આ પાર્થભાઈ તો જો ક્યાં ચડીને બેઠા છે ને જો ભૂત જેવો લાગે છે ને, હવે ઉતરાતું નથી. અને પાછો આ ભાઈ નો દાવ છે અને ઋતિકભાઈ તો ઘરે જતા રહ્યા અને આ ભાઈ ગોત ગોત કરી રહ્યા છે. ના નથી મળતો. કેમ નથી મળતો ખબર નહીં. The next day. આજે પણ આ ભાઈ નો દાવ છે. શક્તિભાઈ કેમ હસી રહ્યા છે? આ જો ધ્રુવભાઈ પણ ઉપર ઉભા છે. કીધો ભાઈ ની પાર્ટી થઈ ગઈ તો પાછો દાવ આવી ગયો. હવે તો આખી ગેંગ જોડે સંતાવા આવી. પછી આવી ગયા હર્ષિલભાઈ તો એમને દાવ અપાવી દીધો અને આપણે તો સુઈ ગયા કાકાની બાજુમાં. તો જીનીશભાઈ નો દાવ હતો અને ભાઈને યશભાઈ મળ્યા નહીં તો ગુસ્સે થઈને ઘરે જતા રહ્યા.